પસાજી હા દિવાળી નજીક આવી જઈ છે. હા આજે છે તારી 14 હા અને સરદાર પાસેથી લેવાના છે પૈસા. આજે આપડે 5 લાખ લેવાના છે કેટલા 5 લાખ હા પૈસા બહુ છે ઓવા. અને પાછા ધતિંગ કરી એવા છે. હા બરાબર જેમ કે ભડાકો લાભો પડી છોકરો હારા મારી એમ કરી છે મને તો ઘેર. એવું તાણ હું હેડો તાણ. હેડો ફટાફટ. હા સરદારમાં તો ભૂકા કાઢી નાખવા તો પૈસા હાલવા જ પડી ગયો ગમે તે કરી. એટલે બાબુજી હા એક કામ કરજો હું આપડા સરદાર પાસેથી પૈસા લેવા છે ને હોવ. ઈમ નીમ તો આપડા પૈસા હાલશે નહીં રી બરાબર એનો છોકરો બોકરો સગ નહીં એનો તો છોકરો છે ને. તો આપડે કિડનેપ કરશું એને એ તો પછી કરી જો પૈસા ના હાલે તો. એવું હા ના પહેલાથી જ આપણે એને કિડનેપ કરીએ પૈસા હાલવા જ પડી. હા. જ્યાં મહિને 3 કરોડ રૂપિયાનું કોમ કરી આલ્યું છે. એવું? 4 મુર્ગા એવા આપડા પકડ્યા ખબર છે ને. હોવે. 50 પેટી લીધી છે ઈયોને. એવું છે તાણ તો આપણને તાણા ચમ વતાડી નહીં તાણે એકે પેટી હજુ એને? ડાયરેક્ટ હવાલો લીધી. તાણ હું હેડો તાણા આપણને બતા આપણે ડાયરેક્ટ જ ભાગ માંગીએ એમાં. એવું છે તાણ આ તો આપણને તો નોકરી રાખ્યા છે ને. આપણે નોકરી પર રાખ્યા તાણ છે? હું ના 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 ચાલે તો આપણો અડધો અડધો ભાગ કરવો પડશે તો ભાગ કરીને પોલીસ સ્ટેશનમાં કી અમે તો અરજી આલ દેવું પછી. ઓહો તાણ હું લેડો એને કેવું પડશે કે ના ભાઈ તું અમારો અડધો અડધો ભાગ કર આ બધું ના ચાલે કેવાનું તાણા. ચાલતું હોય કેવાનું અમાર તું બહેનો અમને તો એક નહીં. પેટી આલ દે થોડી ચાલતું હોય કેવાનું તાણ ના ના હેડો સરદાર પણ ઘેર તો તેલનો ડબ્બો ખાલી થઈ ગયો છે મારે. એવું છે તાણ માર તો કોઈ નહીં તાણ હું બૈરું મારે એમ કરે છે. પસાજી હા આ એક્ટિવા કોક નવરાયું છે કોમ. ના ના બાબુજી એક્ટિવા પર હાથ મરાતો હોય આપણો સરદાર હાલ લાવ્યો છે 3 કરોડ અને આ જેણા પર થોડી હાથ મરાય આપણને હાલશે સરદાર બોનસ હાલશે યાર દોરી ની ઈકવા થાય કે આપડે યાર ના ના યાર એ તો નવી લાવી આલશું આપણે એવું હત રોહિન પણ અસલ છે હો. સહત્સલ પણ હા? હા એક કામ કરીએ હા સરદાર ને લાગે છે પોલીસ થી બીક હા એટલે રોજ કોક ના કોક ઠેકા બદલી નાખીશ પાછા એ. એવું છે હોવે. હા તો ફોન કરો હું એને ફોન કરું આજ ચીયો નવો ઠેકો ઈયોને પકડ્યો છે. હેલો સરદાર આ ચિયા ઠેકા પર બેઠા છો? હા જે પહેલા રાખ્યો તો એ અલે આટલું દૂર ચો રાખો છો યાર. હેડેમ પકડવાની કડી થઈ જાય છે. હારું હેડો અમે ઈ આવીએ છીએ પસાજીને 2 એ હારું આયા. પેલું પહેલા નતો રાખ્યો પેલો હેતળોમાં હા ઈ જવાન છે. સર ઈકણ તાણ હું ઓહો તો માર તો પગ દુખોય છે તેમાં જાવું તો પર હે કાપડા. કોઈ ગાડી બાડી હોય તો લઈ લો તાણ હેતળોમાં તો કોઈ ગાડીઓ જતી હે પસાજી યાર. નહીં એના જતી? માટે પછી એકો લાવવો પડે આપણે. એક જ જોઈ તો એવું છે હે ને તાણ હા હેડો પછી સરદારને કહીએ કે એકોય લાવી આલો. એક કામ બેન પછી હેતળમાં જવાનું. હાર તાણ હેડો તાણ હેડતા તાણ બીજું શું તાણ સરદાર નું કોઈ કરવું પડે. બાકી આજ તો બૈરું ને છોકરો બધા મને ભેગા થઈને મારશે આજ તો. વોર્નિંગ આલી છે વોર્નિંગ કે પૈસા ને ભરાકાન ટેટા લુગડો ને કરિયાણું બધું લઈને ઘરમાં પેજો ને કે ભૂકા કાઢી નાખશું બધા ભેગા થઈને. તો જવું મારે તો કોક કરવું પડશે તાણ હું હેડો તાણ બાબુજી હા આ જોજો સરદાર નું બધું આપણે કોમ કરીને આલ્યું છે ને ઈયો તો બધું લઈ જ લીધું છે જોજો તમે આ બધી જમીન જાગીરી બધી જોજો તમે કેટલું વસાયું છે. તાણ જોજો અને આપણને તો બસ તમે ખાલી કિડનેપ જ કરો એમ કહી દીધું છે વતાડી તો કોઈ નહીં આપણને દેખલી તેલ નહીં આપણે ખાવા તાણ આ બધું જોજો. લગભગ આટલો એરાવા લગભગ 17 વીઘા જમીન હે બોલો. હા મિનિમમ આ હું બધી યાર આપણી મજૂરી. તાણ આપણી મજૂરી ની ઈયો તો ખાલી એ ઠંડા સો એટલે ખાલી બે હવાનું જ હવ ના પણ આપણે બૂચ માર દેવો જોઈએ. હો આજે તો તમે લગ લગાઈ ના કરે ને પૈસા ના લઈને છોકરા ઉઠાઈ લ્યા. હા બસ અને છોકરા ઉઠાઈને બધી જમીન કે મના દે. અમનાલ દે બસ બસ એવું જ કરવું છે બીજું કોઈ કરવું નહીં તો તાણ આપણા છોકરા થોડા પૂછે મારવાના છે. પસાજી આ દિવાળી ઉપર આ હરીમાં જવાનું છે. હાળાના લગન છે. મારા બહાર જવાનું છે હું ફરવા નહીં જવાનું. બહેરો છોકરો રાળ કરી રહ્યા છે તમે ચોય લઈ નહીં જતા ઓય આપણું મન જોણતું હોય. તાણા વળી ચોય રીતે લઈ જઈએ પણ આપણે બોલો હાળાના લગન છે ને તાણા તો બૈરું કે છે હા. કે 4 વ્હીલ આલવી છે. ઓહો ઓય ફોર વ્હીલ નહીં હોય જીપડો લાવવાનો હોય
પૈસા નહીં આપણા પણ સાયકલ છે આપડે પણ તાણે સાયકલ નહીં આપણે જ હડતા ફરીએ છીએ ફોર વ્હીલ ચોથી લાવવાની તાણે? આપડે ઘેરો ગાડોમાં જતા રહ્યો અને આપડે ગાડોમાં ભેગા થઈ જવાનું છે આપડી ચો કિસ્મતમાં ફોર વ્હીલો હોય લ્યા તાણે પછાજી હા આ જોજો આ કંસ બેઠો છે જોજો જેવો બેઠો તો જુઓ ખરી તમે જુઓ ખાલી આ જોજો એનો ઠાઠ જોજો આ બધા આપણા પ્રતાપે તાણે આપણા પ્રતાપે આ બધું રાજ કરે છે એ રહ્યો વાહ બાકીનો આ રાજ કાઢી નાખવાનું છે આપડે કેડો તમે તાણ આ મફરી બફરી કઢાઈ નાખી જોજો તો ગંજમાં ગાલી હે તો પૈસા નહીં આયા હોય આયા જઈન અને પૈસા એનો ગંજની હું જરૂર છે ઘેર થપ્પા મારેલા છે ઘેર પૈસોના તિજોરી ભરેલી તાણ હું આજે કોઈ કરવું પડે આપડે કરવું જ પડશે ને. દિવાળી આવી છે સરદાર સરદાર શું હાલચાલ છે તમારા કાળજામાં ઠંડક તો છે કે તમારા હાલ ચાલ તો બરોબર છે. હા આ કોઈ ટાઈમ છે આવવાનું લે તમારું? કેટલા વાગ્યા છે? હજુ હારા 10 હોય છે યાર તો કોઈ ટાઈમ છે આવવાનું? તો આપણે તો જો સરકારી નોકરી છે તો ટાઈમ ટુ ટાઈમ આપવાનું હોય અમારે સરકારી નોકરી વગર પણ ટાઈમસર તમારે આવવું પડે કે? તો રાતી મોરા ઘેર તમે કાઢો છો તો પછી હવારમાં વહેલા ચોથી હવાય અમારથી હવે રાતી હોજે વહેલા કાઢો ઘેર તો પછી રૂપિયા વાળો અમને બનાય છે? વાત કરો છો રૂપિયા વાળો અમને બનાય છે? તો તમારે 6 વાગે મોકલી દેવા પડી અમોન રાતે તમે 1 ને 11 વાગે મોકલો છો તો પછી આ શેક ચોથી હેતા પેણથી હેતા આવીએ છીએ અને અમાર પણ તો સાધન છે બધો સાધન તમારા ઘેર ઢગલો કર્યો છે તમે સારું બોલો. એટલે હેડો તાણે દિવાળી આવી છે લાવો તાણે પૈસા કોક કરો હવે હેડો શાની દિવાળી બોનસ? તાણે અરે કારી 14 સાજ કોઈ ભોન શાક નહીં તમને આપણા લોકો માટે કોઈ દિવાળી બોનસ ના હોય. તમે કોઈ મારા તો કન્ટિન્યુ નોકરી રહી ગયા છો? પગાર છે મારા જોડે તમારું કોઈ? ઓહો જે કામ કરે છે એમાં તમને બેને ભાગ આલું છું હું. ચાણ આલ્યું જેમ આટલા કામ કરે તમને ભાગ નહીં આલતો હું? તો હમણાં સુધી કોઈ વતાડ્યું છે જ નહીં તમે તમે વાપરી નાખો તો મારે શું લેવા દેવા? પણ અમન જો આલ્યા જ છે તમે વાપરી કાઢા અહીં ના યાર તમે આવું ખોટું ના બોલો યાર અમે તો ઘેર બહેરો મારી નાખી રાતી ઘેર જઈએ તો આજ તો ભૂકા કાઢી નાખશી હમણાં ઘેરથી હું કઈ મોકલે ખબર છે કે પૈસા બળાકા લુગડો છોકરાને સેન્ડલ ને કરિયાણું 2 મહિનાનું લઈને આવજો નકર પટ્ટા પડી જાય તમારા તો જવું કયો તારા બહેરે આવું કીધું છે? મારે હું સારું ઓમ કર ભાઈ તારે આજે હું એક નવી રોબરીનું લઈને આવ્યો છું હું તો આપણે આ છેલ્લું રોબરીનું કરીએ હા અને આપણી દિવાળી થઈ જાય. શું કરવાનું છે કિડનેપિંગ કરવાનું છે આપણે આજે. કિડનેપિંગ કરવું છે ઈ? હા જો આજે મેં એક મોટું હાથ મારી છે એના અંદર પ્લાન છે છોકરાને કિડનેપિંગ કરવું આપણે અને એના મા બાપ જોડે આપણે માંગણી કરીએ. ઈમાં ભાગ થાય 3 ભાગ થાય પાછા હું તમને કહી દઉં અલ્યા, તમે તમને ભાગ ચિયા દાડા તમને ભાગ ના આલ્યું, તમે વાપરી નાખો તમે તો પગાર ઉપર મેલ્યા છે અમને હવે આ બધું નહીં પાલવતું અમને યાર બધી વખત તમને હું ભાગ આલ્યા છે બધા. તાણ મોટા હાથ અમે મારીને 10,000 આપીને અમારા મોઢામાં ગાલ દો એટલે પટી જો તમે સરદાર અમને થોડી બનાવી છે. સરદાર નું હક જેટલું કહેવાય 90% સરદાર નું હક 10% તમારું લોકો પણ કાયદેસર 10% સરદાર નું બધું કોમ તો અમે કરીએ છીએ અમારા પ્રતાપે તમે બધું લઈ જાઓ છો તમારા પ્રતાપે ની નોમ મહત્વ છે. નોમ સરદાર નું ડાકુ તમારા હવે આ કિડનેપિંગ માં 3 ભાગ કરવા હોય તો બોલો બાકી અમે પોતાનું ધંધો ચાલુ કરીએ છીએ ઘેર જતા રહો, મને નહીં પાલવતું આ રીતના. જોજો હો એ રીતના નહીં પાલવતું. અડધું કોઈ કિડનેપિંગ ના મળે તો અડધું એટલા જોણા 10 લાખ આયા એમાંથી 3 ભાગ તો કરો દિવાળી ના તો કરો આ થાય મારા ઘેર બચ્ચા ભૂખે મરવા માટે. તિજોરીઓ ભરેલી છે ઘેર તમારે તમારા ભૂસે મરી જતા અહીં એ છોકરો તમારે મારે મેં હમણાં એક જમીન લીધી છે 50 વીઘા તો 1000 રોડ ઉપર તો તમારે પૈસા નહીં આલવાના? આ એના અંદર મારું પ્લાન છે. ઓહો જમીન તમે રાખી ધીમોથી અમારા પેટ ઉપર લાતો મારો બરોબર નહીં તાળ હું તમે મારા નોકર છો, નોકરના રીતે રહો. નોકર થી ખરીદી નહીં લીધા પછી ખરીદી નહીં લેતા. 3 જણા મજૂરી કરીએ છીએ. છેલ્લે માર કને ખાવાની આવે છે? તમે બે તો નાઈ જશો. માર મને પડે છે છેલ્લે. એ મારના પૈસા લઉં છું હું. તો એક જ વખત ખવડાવી છે કોઈ રોજ થોડી ખવડાવીએ છીએ ઉભા રહો છો તમે 2 જણા. તો મૂળ તો પૈસા તો લઈને અમે નાહીએ છીએ કે સારું એડો કરી નાખીએ ભાઈ. 3 નું 50-50 ભાગ. હા જોજો હો હા 3 નું 50-50 ભાગ. અને એ જે ભાઈ છોકરો છે ને હા. એનો મા બાપ બહુ કરોડોપતિ છે. ઓહો તો મોટો હાથ છે હા મોટો હાથ છે. એટલે એ છોકરાને ઉઠાવવાનું છે. હું તમને લોકેશન પર લઈ જાઉં. પછાજી હા બાબુજી
તમે તો આગળ હેડો, હું એનું લોકેશન બતાવી દઉં તમને. અને એ ભાઈને એ છોકરાને ઉઠાવો છે એ આપણી મોટી રોબરી છે, મોટું કન્ટેન્ટ છે. તમારા પાસે એનો ફોટો બોટો છે કોઈ? હોય હું ફોટો પાડ્યો છે એનો, બધા. જોઈ લો ધ્યાનથી. એને તો 2-4 વખત ના ભાડેલો છે અમે. હાથમાં આટલી મોટી ઘડિયાળ પહેરા છે, કાળિયો ડોમરો છે. તો મને જેમ ના કીધું તમે? પણ એ તો તમારી કમાન્ડ વગર થોડો અમારે કોઈને ઉઠાવાય. હા, મારી પરમિશન વગર કોઈ કામ કરવાનું નહીં તમારે. હા, હેડો તાણે આપણે બતા જઈએ. હા હેડો. તો આગળ છે રહ્યો. તો તમે આવો સંગાથી. મારે આવું જ પડશે ને. તો તમે શું કહેવાય, હું એને મૂંઘાડી દઉં ને એટલે તમે એને લઈને પટ્ટી મારજો. હા, એ રૂમાલ લઈ લેજો. હું દવા આપું છું, તમે પેલી દવા, એ દવાના મોય ઉમેરી. દવા લાવ્યા તમે? હવે હું લાવ્યો છું દવા. હા, દવા ઉમેરી અને ઊંઘાડી દેવાનું. હા, હેડો તમે. હેડો તાણ. હાજી ઓર રાખજો હો. આ જે છોકરો છે ને એનો બાપો વિલન છે પાછો. હો, આ સરદારના વાદે રહેવાના, માર ખાઈને તૂટી જવાના. અને જો પકડાઈ ગયા ને તો તેલ લેવા જાય, પૈસા પટ્ટી મારવાનું કરજો. સરદારના ભરસ વાડિયા પડી જતા. હા, હેડો. બાબુજી મસાલો ખરો? સરદાર, કોઈ અમાર માટે ખોશો? રૂપિયા ઢગલો છે ને મસાલો અમાર પાસેથી માગીને ખોશો? હું ભૂલી ગયો યાર ઘેર. એ તો રસ્તામાંથી લઈ લઈએ આપણે 2 પેકેટ. મસાલા ખાવાના, ફોફાસિંગ કિડનેપિંગ કરવું છે. ક્યાં સ્ટેશન જવાનું છે? આટલે જ ઉભા રહો. હા, આટલે જ ઉભા રહો. એનું કમ્પ્લીટ ટાઈમ છે, એનું નીકળવાનું મેં ટાઈમ જોયેલું તો કમ્પ્લીટ 11:30 વાગે આવે છે. તૈયારી છે. બસ તૈયારી 5 મિનિટની વાર છે. એ 11:30 વાગે અહીંથી રોજ નીકળે છે. એવું છે એટલે ઓમ જાય કોમ જાય છે. એ ઓમ જાય છે, ગમે તે જગ્યાએ ઓમ જાય છે. અહીંથી જ એને ઉઠાવવાનો છે. હા, તો ઉઠાઈ લઈએ. આજ આપવા દો. કેમ કે દિવાળી કર્યા વગર છૂટકો નહીં. સરપંચ અને પેલા દાડે જેવું ના કરતા હો. કેવું? જો પડવાની થી ને તો નાહી જતા એવું ના કરતા. જો ના ભાગ નહીં આલું. ના કરીએ ને પણ આજ તો ચોથી ના માર પડે તો ખાવી પડે. દિવાળી છે. તમે ભાગણિયા વધારશો એટલે ભાગી જશો. પણ આજ તો ચોથી પર ઘેર કોક લઈને જવું પડે કે નકર ઘેરે માર પડે. છેલ્લે સરદાર ને માર ખાવી પડે છે બેઠા. ના હોય માર પડે ચાલે. ઘેર બહેરો છોકરો મારે એટલે વાત છોડી દો. ભૂકા કાઢી નાખ્યું છે. અને મગજ જેવું વાપરો છો, જરા બી કોઈને શનાગત ના થવી જો. કોઈને ખબર ના પડે. સારું હેડો. ડ્રાઈવર હોય ઉભો રહેજે, અમે આવીએ છો. હોય ઉભો રહેજે. સરદાર પેલું આવો, દવા નાખો જલ્દી. ફટાફટ જલ્દી કર. અરે વધારે નાખી દીધી. તો બેફોન થવાની યાર. જલ્દી તમે 2 જણા જો. હું ગાડી જોડે બોલ. અરે ચો નાખવાની આવે છે. ખતરનાક છે. જલ્દી જો. લાવો જલ્દી ફટાફટ રિક્ષા લાવો જલ્દી ફટાફટ. પાછળ નાખી જલ્દી પાછળ. ભાજો થઈ ગયો છે. સરદાર થાકી ગયો થાકી. ભેદો જલ્દી જે કોઈ મળે લઈ લો. સરદાર ને કોઈ આલું નહીં, ઘડિયાળ લઈ લઉં છું. પતાજી ચશ્મા જેવા લાગે છે. અરે એક નંબર લાગી છે તમારા.
એ આવાજ ઘડિયાળ તો ઊંધો કરજો, ઊંધો કર. લેવા દે. ઊંધો કર. ઓય બે હાર વાલે. સરદાર એ મારી હેડો હેડો. એ બાબુજી, વાડી. આ જોડા મારો છોકરો પહેરશે. વાહ. અને પેલી નવી ફેશન વાળી પેન્ટ તો કાઢી લેવી છે. કાઢ લઈ છે? પેલી બેબી આ બેબી પેન્ટ છે બેબી. ના ના નહીં જોઈ. મારો છોકરો એવી ના કહેતો. અલ્યા પેટો તો કોઈ કાઠા પીએ છે વાત કરી છે કોઈ રહ્યું નહીં મોય. હું સરદાર છું તમે સરદાર તો શું છે હમણાં રૂપિયા નહીં લેવાના એના બાપ પાનથી. હવે સરદાર ને હાલ દેવું પડે એ તો પછી હાલ તો પહેરવા દો. એવું બધું તમારું હોય, તમારું થોડી હોય. અને તમારે તો પેલું મોટું પેમેન્ટ નહીં લેવાનું. હા પેલું લાવો કોણી લાવવાને ઉઠાડો અરે એનું કોન્ટેક્ટ નંબર લો બધું એના કાકાનું બધાનું આયો આયો. બોલ આયો.